નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 17 મે 2025 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ચોમાસાની એન્ટ્રી સાથે દેશમાં ભયંકર ચક્રવાતી તોફાનની પણ દસ્તક થઈ રહી છે, જે બંગાળની ખાડી ઉપર બની રહ્યું છે અને આંદામાન સાગરથી થઈને કેરળમાં મોન્સૂન સાથે એન્ટ્રી કરી શકે છે। આ તોફાનને શક્તિ નામ આપવામાં આવ્યું છે અને જો ચક્રવાતી તોફાન સંપૂર્ણ રીતે એક્ટિવ થઈને આગળ વધ્યું તો તે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સમુદ્ર કાંઠાઓ સાથે ટકરાઈ શકે છે। ચક્રવાતી તોફાન શક્તિથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની સાથે બાંગ્લાદેશના ખુલના અને ચટગાંવને પણ જોખમ રહેશે। આ સિસ્ટમ 23 થી 28 મે વચ્ચે સાયક્લોન શક્તિને એક્ટિવ કરી શકે છે। જો કે હજુ સુધી ચક્રવાતી તોફાનના રસ્તા અને સ્પીડ વિશે માહિતી મળી શકી નથી, પરંતુ તોફાન એક્ટિવ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। જો કે આઈએમડીએ હજુ સુધી ચક્રવાત બનવાની પુષ્ટિ કરી નથી। એ પણ અનુમાન લગાવવામાં મુશ્કેલ છે કે આ સિસ્ટમ ખરેખર સાયક્લોન એટલે કે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં। આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27મી મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે, જે સામાન્ય રીતે 1 જૂનના રોજ આવે છે। ભારતીય હવામાન વિભાગે આંદામાન સાગર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોયું છે, જે 16 થી 22 મે વચ્ચે હળવા દબાણવાળા ક્ષેત્રમાં વિકસિત થઈ શકે છે। આ સિસ્ટમ 23 થી 28 મે સુધી ચક્રવાત શક્તિ તરીકે એક્ટિવ થઈ શકે છે, જે સંભવિત રીતે ભારતમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોની સાથે સાથે બાંગ્લાદેશમાં ખુલના અને ચટગાંવને પ્રભાવિત કરી શકે છે। દક્ષિણ પશ્ચિમ મોન્સૂન 13 મે 2025 સુધી દક્ષિણ બંગાળની ખાડી, દક્ષિણ આંદામાન સાગર, નિકોબાર ટાપુઓ અને ઉત્તરીય આંદામાન સાગરના કેટલાક ભાગોમાં એન્ટ્રી કરી ચૂક્યું છે। છેલ્લા 7 વર્ષમાં પહેલીવાર ચોમાસું સમય કરતાં વહેલું બંગાળની ખાડીમાં પહોંચ્યું છે। ચક્રવાત શક્તિના એક્ટિવ થવાથી કાંઠા વિસ્તારમાં પૂર, તોફાની પવન અને ખૂબ વરસાદ પડી શકે છે। દિલ્હી, પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં મેના મધ્ય સુધી ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી છે। કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને છત્તીસગઢ સહિત દક્ષિણાય અને મધ્ય રાજ્યોમાં પણ પ્રી મોન્સૂન વરસાદ પડી શકે છે। ભારતીય હવામાન વિભાગે સંભવિત ચક્રવાતી તોફાન શક્તિનું પૂર્વાનુમાન કરતા સમુદ્રીય કાંઠા વિસ્તારોના રહીશોને હવામાન અપડેટ પર નજર રાખવાની સલાહ આપી છે। ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જોકે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાય છે, જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। વિધિવત રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે। જો કે અરબી સમુદ્રમાં સર્જાતું સાયક્લોન અસર કરશે તો ચોમાસું મોડું પણ થવાની સંભાવના છે। ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયક્લોનની અસર જોવા મળશે। આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।